તો મિત્રો થોડા દિવસોમાં ગૌરોનું વ્રત પ્રારંભ થવા જઈ રહ્યું છે અને આ વર્ષે છે ને મારી વાની પણ લેવાની છે વ્રત. તો અત્યારે છે ને હું સીતા અને વાની અમે ખેતરમાં માટી લેવા માટે આવ્યા છે. જો હું તમને બતાવું. વાનો શું લેવા આવ્યા? માટી. તો મિત્રો માટી લઈ લીધી છે. હવે સીતા શું કરવાનું? હવે ઘરે જઈને સુકાવવાની છે તાપમાં, પછી આને બરોબર રીતે કચરી લઈશું, દળ જેવી કરી દેવાની છે. અને પછી પેલા એમાં પછી એક છાણ પણ લાવવાનું છે, ગાયનું મળે કે પછી ભેંસનું મળે, એને પણ સૂકવી દઈશું. પછી આપણે ગોયરો નાખીશું. ઓકે આનો એટલે આ તો વરસાદ ના આવે પહેલાની તૈયારી કરી દીધી છે. તો ચાલો આવ જઈએ. ચલો વાની ચલો. માનું ચાલો. સીતા શું કરે છે? આજથી ગૌરી વ્રત ચાલુ થાય છે એટલે વાણીની ગોયરો નાખવાની છે, એટલે તૈયારી કરું છું. અરે વાહ. તો ગાયનું છાણ લાવી હતી ને, હા એ કચરું છું, અને માટી લાયા હતા ને આપણે એ કચરવાની છે. માનો મમ્મી કામ કરે છે ને તું શું કરે? નહીં વાની ગોયરો નાખવાની ને. પાણી તું ઉપવાસ કરીશ? વાની નહીં કરે, તારે કરવાના બરાબર? મારે કરવાના? હા તો આવું ના ચાલે ને વાની. માનો તારે કરવાના ઉપવાસ? અરે વાહ. મને ગાયનું છાણ મળ્યું એટલે હું ગાયનું લાવી, નહીં તો બકરીનું પણ ચાલે, ચાલે, ભેંસનું પણ ચાલે. અને આ શું લઈ દઉં આમાં? આ બજારમાંથી ટોપલી અને ગોયરોનું અનાજ, જેમાં ડાંગર છે, વલોના બિયા, પછી તુવેરના બિયા છે, ડાંગર, બાજરી, જુવાર, મગ, ચણા, આટલી વસ્તુ છે. લાય તો બે ઘઉં છે જે. એકના 5 રૂપિયા લે છે. ચાલે. હવે શું કરીશું? હવે માટી કચરી લઈશું, પછી આપણે નાખી દઈશું. માનું તું તો કઈ કરવા લાગ મમ્મી. કેમ તાર નહીં નાખવાની? ગોયરો તારી નહીં નાખવાની? તો પછી મમ્મી કરે છે, પછી ટેન્શન શું ને વાની. માટી કેટલી સરસ છે, જો લાલ લાલ છે ને. મસ્ત. ગોયરોમાં તો આવી જ માટી જોઈએ. ખેતરની છે ને એટલે આપણે ખેતરમાંથી નતરા. મેં 5 વર્ષ કર્યા ગૌરી વ્રત. એટલે તને બધું ખબર છે ને શું પછી શું જયા કરવાનું. પાર્વતી વ્રત, પછી ગોયરોનું વ્રત, પછી દશામાનું વ્રત, બધા વ્રત કર્યા. હવે વાણીની વારી ને વાની. વાનો જો આ વાની શું કરે? ક્યાં કરું છું? બધી જ માટી અંદર આવી જશે. બધી ને જેટલી ટોપલીમાં આવે એટલી જ નાખીશું, બીજી તો ઓકે, બધી એમ કરીશું. હવે પેલું અનાજ કાઢી લઈએ. તલ પણ લીધા છે, અલગથી લાવી હતી તલ. એ ગોળ આપણે વાળ બનાવી લેવાનું. હવે આમાંથી આપણે પાપડીના બિયા અને તુવેરના બિયા કાઢી લઈશું, એટલે વચ્ચે મૂકવા માટે. એટલે એને વચ્ચે મૂકવા પડે એવું છે? હા, એને વચ્ચે મૂકવા પડે. પેલા માટી એડ કર. વાનો ચાલ તું બી માટી નાખ અહીંયા અંદર, તારા હાથે નાખ. નાખો.
બસ બસ ઉભા રહો. હવે છાણ નાખવાનું થોડું થોડું. હા બેટા બસ માટી રહેવા દો, માટી રહેવા દો. બસ 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 ચાલો ઊભા થઈ જાઓ. ઊભા થઈ જાઓ. ચલો નાખ ભભરા. પછી ઉપરથી આપણે માટી નાખી દઈએ. પાણી આપણે બધું જ નથી નમાવી લેવાનું, વરસાદ પડે એ રીતના એડ કરવાનું. આ રીતના. પણ સીધા નીચે નીકળી નહીં જાય પાણી બધું? તો જ મજા આવે ને. અને માટી પણ નીચેથી નીકળી નહીં જાય? એ તો 2 દિવસ સુધી રહેશે, પછી તો માટી ને બધું ચોંટી જશે એટલે પછી નહીં કઠણ થઈ જાય. હવે પછીથી આપણે એડ કરી લઈએ માટી. આ નાખો છોન, નાખો છોન નાખો. બહુ નહીં બેટા, હા થોડું થોડું નાખવાનું. બસ હવે અનાજ નાખવાનું. જા પેલું નાખ. મારી વાનીને પણ આવડી ગયું છે, જોઈ લો. નહીં વાની? બસ ઉભા રહો. હવે માટી નાખો. પણ માટી નાખો હવે. થોડી થોડી. બસ 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 ચલો આનું. બસ બસ બસ. હવે પાણી એડ. આમ કરો, આ બાજુ હાથ આમ લઈને. હવે આપણે તલની વાડ બનાવી લઈશું. લે ચારે કોર આ રીતના એડ ભભરાવી લઈશું. આ તને ના આવડે બેટા, હું કરાવું. હા ઊભી રહી. હા ચલવાને તું બી કર લે. ચાલ બધી બાજુ નહીં બેટા. હા એ બાજુ નહીં, આ બાજુ બગડી જશે બેટા. એવી રીતના કરીશું. અહીં બસ આવી રીતે તલ એડ કરે ને એટલે મસ્ત દેખાય ગોળ. બસ હેડવાની ઊભી રહી. હવે આપણે હે ને પાપડીના અને તુવેરના બિયા વચ્ચે રોપી દઈશું. નહીં અભી નહીં બેટા. થઈ ગયું. થઈ ગયું. તો હવે તમને 2 દિવસ પછી જ્યારે ગોળો નીકળશે એટલે કે ઊંઘશે ત્યારે અમે તમને બતાવીશું. ઓકે માનું બાય બાય કહી દો. ચાલો બાય બાય. અહીં કેમેરામાં બાય. પછી મળીશું. ઓય સીતા શું કરે છે? વરસાદ આવે છે તો ગોળો બહાર મૂકું છું. વરસાદ ઉપર કેમ? પડે ને તો ગોળો સારી થાય. વાનું જો બહાર નીકળી ગઈ. જો તાપ આવે તો તાપમાં મૂકવાની, વરસાદ આવે તો વરસાદમાં મૂકવાની. નહીં વાલી? હા શું જોવે છે? એ ગઈ. વાની જો તો ગોળો કેટલી ફૂટી તારે? પાણી છંગોલા હેડો. હેલો છાટો. તો આજે વાનીની ગોયરોના 3 દિવસ થઈ ગયા છે. તો જોઈ લો વાનની ગોયરો કેવી ફૂટી છે.
વાનું કેટલા દિવસ થયા? 3 દિવસ થયા કેમ પેન બોલો 3 દિવસ થયા ઉભો એવું ના કરવાનું આવે હા. તો જો મિત્રો વાનીને 3 દિવસ થયા છે ગોયરોના. આજે વચ્ચે આપણે તુવેર પાપડીનો બીયો મૂક્યો ને એને બધા શું કે ખબર ડોસીન દોહો પેલા અમે નાના હતા ને તો બધા એવું કે આઈ રહ્યો એક આઈ રહ્યો હજુ તો 2 ફૂટવાની તૈયારી છે બધા બહુ છે. વાનો શું કરો છો? મહેંદી મૂકીએ છીએ. મહેંદી મૂકો છો? અરે વાહ, વાનીનું ગૌરી વરત ચાલે છે એટલે મહેંદી મૂકીએ છીએ ને વાની. બતાવી દો વાની કેવી મૂકી. અને પપ્પાને બધા મહેંદી આમ કર દો આમ સીધો હાથ રાખવાની, બસ બસ આમ બગડી જાય. કેવી મૂકી મસ્ત નહીં વાનું? મેં વાણીને તો મહેંદી મૂકવાની મજા આવે ને વાણી. અને તે કેવી મૂકી બતાવી. મેં તો ખાલી મેરેજ કરી છે આગળ મૂકવાની નહીં ગમતી ને. હવે તો બધા તહેવારો ચાલુ થશે એટલે મહેંદી મૂકવાનું રહેશે. પછી દશામાનું વ્રત આવશે, રક્ષાબંધન આવશે ને વાણી મૂકીશ ને તું મહેંદી? અને બોલ ને કંઈક, તું બોલતી નહીં. ફોન જોવે છે. ઓ હલલ કરે વાણી તું. આમ હાથ સીધો રાખવાની. હાથ સીધો રાખ, બગડી જશે મહેંદી. કાલે સરસ મહેંદી આવી જશે હો વાણી. પછી કાલે બતાવજે હા વાને, બતાવીશ ને કાલે. કાલે બતાવજે કે કેવી આવી એમ.